વિદ્યા સહાયક ભરતી 2026 આવી ગઈ છે. તો એના પહેલાં આપણે એક વાત કરી લઈએ કે વિદ્યા સહાયક ભરતી જે 25ની હતી લાસ્ટ યરની, એમાં આપણે કઈ રીતે એનું મેરિટ બન્યું હતું અને 2026માં આપણે કેવી રીતે મેરિટ બની શકે છે એનું વિશ્લેષણ આપણે કરવાના છીએ આજે. તો જોઈએ કે કેટલી જગ્યાઓ ત્યારે પડી હતી અને કેટલા લોકોને મેરિટમાં નામ આવ્યું હતું, કેવી રીતે મેરિટ બન્યું હતું અને આ વખતે કેટલા લોકો બની શકે છે અને રહી જાય એવા છે. તો આપણે જોઈએ. તો આપણે જોઈએ નેક્સ્ટ. તો વિદ્યા સહાયકની ભરતી 2025નું આ એક 5,000 જગ્યાઓ પડી હતી એનું આ વિશ્લેષણ છે. તમે જોઈ શકો છો કે ત્યાં આગળ ટોટલ 5,000 અંદાજિત 5,000 જગ્યાઓ પડી હતી. એમાં ઓપન કેટેગરીમાં 2766 જગ્યા એટલે 95% જગ્યાઓ એમાં પડી હતી. પછી એસસીબીસીમાં 759 જગ્યાઓ એટલે 15% જગ્યાઓ ત્યાં પડી હતી. એસટીમાં 668 એટલે કે 13% જગ્યાઓ ત્યાં પડી હતી. અને ઈડબ્લ્યુએસમાં 502 જગ્યા એટલે 10% જગ્યાઓ અનામત ત્યાં અનામત આપવામાં આવી હતી. અને એસસીમાં 285 એટલે 5.7% જ અનામત આપવામાં આવી હતી. ટોટલ 5,000 અંદાજિત જગ્યાઓ હતી એમાં. અને તમે જોઈ શકો છો કે જે ગઈ વર્ષે 2025માં 4.5% જ ફોર્મ જે ભરાયા હતા એ ઓપનમાં ભરાયા હતા. અને પછી એસસીબીસીના 58.13% ફોર્મ ભરાયા હતા. એસટીના 8% ફોર્મ ભરાયા હતા. 13% જગ્યાઓની અંદર ખાલી 8% ફોર્મ ભરાયા હતા. ઈડબ્લ્યુએસમાં 10% જગ્યાઓ હતી ને 11% જેવા ફોર્મ ભરાયા હતા. એવી રીતે તમે જુઓ કે એસસીના 285 જગ્યામાં 5.7 જગ્યાઓ હતી ખાલી, ને 18% જગ્યાઓ 18.80% ફોર્મ ભરાયા હતા. એટલે ટોટલી 9,350 ફોર્મ ભરાયા હતા. તમે જોઈ શકો છો અહીં આંકડો પણ આપ્યો છે 379, પછી 5,435 અને એ પ્રમાણે બધા નંબર બી આપે છે. અને તમને કહી દઉં બીજી વસ્તુ કે લાસ્ટ યરમાં શું થયું હતું કે પ્રથમ રાઉન્ડ જ્યારે પડ્યો હતો, ફર્સ્ટ રાઉન્ડ તમે જોઈ શકો 68.32નો પ્રથમ રાઉન્ડ જ્યારે પડ્યો હતો, જે ફર્સ્ટ ઓપન રાઉન્ડ, એમાં જેટલા બી એ 68ના ઉપરના જેટલા બી હતા એ બધા ફોર્મ ક્વોલિટેડ આવી ગયા હતા. અને મોસ્ટ પ્રોબેબલી ઓપનમાં 4% હોય એટલે કે ઓલમોસ્ટ એસસીબીસીની બધી સીટો પહેલા જ રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ હતી. ઓલમોસ્ટ એસસીની સીટ પણ પહેલા રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ હતી. અને થોડી ઘણી જગ્યાઓ બાકી હતી તે સેકન્ડ રાઉન્ડમાં પછી બોલાવવામાં આવ્યા હતા. લગભગ તો ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ હતી પણ પહેલા રાઉન્ડમાં. સેકન્ડ રાઉન્ડમાં જે વધ્યા ઘટા એસસી અને એસસીબીસીના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. એ ઓપન કેટેગરી, આમ તો ઓપન કેટેગરીનો જ રાઉન્ડ હતો, પણ જે વસ્તુ જે આ મેરિટમાં આવતા હોય એ બધા લોકોએ પોતાની, જેમ કે શું થતું હોય કે ઉંમર મારી મેરિટ તો થઈ જતી હોય છે પણ મારી ઉંમરના કારણે હું ઓપનમાં કેટેગરીમાં લઈ શકતો નથી. જેના કારણે શું થાય છે, મારી કેટેગરીમાં જ લેવું પડતું હોય છે. તો એસસીબીસી અને એસટી ડબ્લ્યુએસ એસટી કેટેગરીના ઉમેદવારોએ ત્યાં પોતાની સીટ બુક કરી લીધી. એટલે એના કારણે શું થયું કે ફરીથી તમારે એનું સેપરેટલી કોઈ અલગથી બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ એનો કંઈ અલગથી બહાર કેટેગરી વાઇઝ જગ્યાઓ પાડવામાં નથી આવી, કારણ કે ઓપનની બે ભરાયું હતું અને તેમાં જ બધી ઓલમોસ્ટ એસસી અને એસસીબીસીની જગ્યાઓ ફૂલ થઈ ગઈ હતી. અને એ વખતે બીજી વસ્તુ તમને કહું કે એસટીની ખાસી જગ્યાઓ, એસટી કેટેગરીમાં ખાસી જગ્યાઓ ખાલી રહી ગઈ હતી, કારણ કે 13% ફોર્મ જગ્યાઓ હતી ને ખાલી 8% જ ફોર્મ ભરાયા હતા. એટલે ખાસી એવી જગ્યાઓ એસટી માટે ખાલી રહી ગઈ હતી. ઇવન ઈડબ્લ્યુએસમાં પણ તમે જોશો તો ત્યાં ખાસા લોકો ઈડબ્લ્યુએસવાળા ઓપનમાં જગ્યાઓ લીધી હતી. ઈડબ્લ્યુએસની પણ ખાસી એવી જગ્યાઓ રહી ગઈ હતી. તો એના કારણે શું થયું કે એસસી અને એસસીબીસીમાં બહુ જ મોટી કોમ્પિટિશન હતી. તમે જોઈ શકો કે 18% ફોર્મ એટલે 1700 જેવા ફોર્મ ભરાયા હતા એસસીમાં અને ખાલી 285 લોકોને જોબ મળી હતી. એટલે કે જે 67.64% લાસ્ટ એસસીનું હતું એમાં મેરિટ બન્યું હતું. અને એ રીતે એસસીબીસીમાં પણ તમે જોશો 5,435 અને ખાલી 769 એટલા જ જગ્યાઓ મળી હતી. મોસ્ટ પ્રોબ્લી શું થયું, આમાંથી જે લોકો ઓપન માટે લાયક છે એ લોકો ઓપનમાં જગ્યાઓ લીધી. એસસીબીસી અને બધી કેટેગરીના લોકો જે ઓપનમાં લાયક હતા એ બધા ઓપનમાં જગ્યાઓ લીધી. પરંતુ તેમ છતાં પણ તમે જોઈ શકો છો 58%માંથી ખાલી 55% અને 18%માંથી ખાલી 5%, એટલે ખૂબ મોટું કોમ્પિટિશન હતું. 67% અને 68%ના 2025ની વાત છે. અને લાસ્ટ રાઉન્ડ પછી 51.95% જે આ લોકોમાંથી નહીં, જે ઓપનમાં આ કેટેગરીમાં જે ઓપન માટે લાયક ઉમેદવાર હોય, જે 90+ માર્ક્સ થતા હોય ને 33ની એજ થતી હોય બોયઝમાં ને ગર્લ્સમાં 38ની, એ લોકો જે વધ્યા એ લોકો 51માં પણ લાગી ગયા હતા, જે ઓપન માટે એલિજિબલ હતા. જે કેટેગરીમાં હતા એ તો ફર્સ્ટ અને સેકન્ડ રાઉન્ડમાં ઓલમોસ્ટ નીકળી ગયા હતા. લાગી એના પછી ખાસા લોકોને જોબ નથી મળી. આ 2025ની વિશ્લેષણ છે. એ રીતે તમે જોઈ શકો કે 2026માં પણ એવી હાલત થવાની સંભાવનાઓ છે, કારણ કે 11,000 જગ્યાઓ છે તો 11,000 જગ્યાઓ ભરાવાની નથી. અંદાજિત આમાં તમને ખબર જ છે કે શિક્ષકો પણ 5 થયા છે. તો અંદાજિત 1,500થી 2,000 શિક્ષકોની આપણે ગણતરી રાખીએ તો એ શિક્ષકો અહીંથી બાદ થઈ જશે. એટલે 8,000 થી 9,000 ફોર્મ ભરાવાની શક્યતાઓ છે.
પ્લસ બીજું શું છે કે કચ્છની ભરતી 2025 કચ્છની પણ વાત કરીએ એ પ્રમાણે કે કચ્છમાં જે 2025માં જે હમણાં સ્પેશિયલ ભરતીમાં લાગ્યા છે એ લોકો પણ ખાસા લોકો એનઓસી લીધું છે, તો એ લોકો પણ આ ભરતીમાં જંપ લાવશે અને એ લોકો પણ તમારી સીટ એટલે કે જે ઓછા મેરિટવાળા છે એ લોકોને નુકસાન થશે આમાં. જેનું હાઈ મેરિટ છે એ લોકો તો ઓલમોસ્ટ 11,000ની ભરતીમાં બધા લાગી જશે. બધા એવું કહે છે કે 11,000 પાસ થયા છે 11,000, પણ 11,000 લાગવાના નથી, એ તો કન્ફર્મ જ છે. તમે જોઈ શકો જેવી રીતે અહીંયા અંદાજિત જગ્યાઓ આવી છે, જેમ કે એસસીની 60% અંદાજિત જગ્યાઓ હોય છે, પણ 5% જ રોસ્ટર પ્રમાણે કાઢી દે. આ વખતે પણ રોસ્ટર પ્રમાણે ઉપર નીચે થાય તો 7% બી તમે ગણો તો 700ની આસપાસ થઈ જાય, 770ની આસપાસ. એ પ્રમાણે અહીંયા પણ તમે 25 જે એસએબીસીનું જે મેરિટ હોય છે એ પ્રમાણે ત્યાં કરશો તો ત્યાં પણ જગ્યાઓ હોય છે. તો મોસ્ટ પ્રોબ્લી કોમ્પિટિશન તમે જોશો તો એસસીબીસીમાં અને એસસી કેટેગરીમાં વધારે પડતું હોય છે. ત્યાં પર તમે જો લાસ્ટ ટાઈમ 68ની આસપાસ ગયું હતું, તો આ વખતે પણ મેરિટ ઊંચું જવાના હાઈ ચાન્સીસ છે. પણ લગભગ તમે કહો તો 65%ની આસપાસ તમારું મેરિટ હશે તો તમે ઓલમોસ્ટ પહેલા બીજા ત્રીજા રાઉન્ડમાં આવવાની શક્યતાઓ તમારી છે. 65-66 સુધી તમારું જોબ લાગવાની કન્ફર્મ છે જે કેટેગરીમાં છે એ. બરાબર, જે 67ની આસપાસ છે તો કન્ફર્મ જ છે. ઓપન કેટેગરીમાં જે લાયક ઉમેદવારો છે એ બધા લાયક ઉમેદવારો બને ત્યાં સુધી ભલે તમારી કેટેગરીમાં ફોર્મ ભર્યું પણ ઓપનમાં ફોર્મ ભરશો તો એ બીજા કોઈ તમારા ભાઈઓ બહેનોને ફાયદો થશે અને તમારા માટે એક સારી વાત છે. તો બને ત્યાં સુધી તમે ઓપનની જગ્યાઓ લેજો જે ઓપનમાં એલિજિબલ છે. ભલે તમારું 60% બી મેરિટ થતું હશે, તમે ઓપન માટે લાયક છો તો તમને આરામથી જગ્યાઓ મળી જશે. જે બી 90+ માર્ક્સ છે ને જે એજની લિમિટની અંદર છે એ બધાની જોબ લાગી જવાની જે કન્ફર્મ જ છે. પરંતુ જે લોકો 66-65થી ઓછું મેરિટ છે, ખાસ કરીને એસસીબીસી અને એસસી કેટેગરીમાં, એ લોકોને થોડું બોર્ડર લાઇન પર કહેવાય છે. તો જોઈએ તમારું શું મેરિટ છે, તમે મને કમેન્ટ્સમાં જણાવજો તો આપણને ખબર પડે કે શું મેરિટ ચાલી રહ્યું છે અત્યારે. અને અંદાજિત જગ્યાઓમાં કહું છું એ પ્રમાણે ભલે 11,000 જગ્યાઓ આવી જાય પણ 11,000 જગ્યાઓ ભરાવાની નથી. જેમ કે લાસ્ટ ટાઈમમાં 5,000 જગ્યાઓ આવી હતી, 9,300 ફોર્મ ભરાયા હતા, છતાં પણ 5,000 જગ્યાઓ પૂરી ભરાઈ ન હતી. સેમ એ જ વસ્તુ કચ્છની સ્પેશિયલ ભરતીમાં પણ થયું હતું. તમે જોયું તો સ્પેશિયલ ભરતી 2,500ની આવી હતી પણ 1,500 જેવી જગ્યાઓ ભરાઈ હતી. એટલે ભલે તમને એવું લાગતું હોય કે મારું મેરિટ આમાં આવી જશે, પણ જો ઓપનવાળા લાયક ઉમેદવાર જો કેટેગરીનો ઉમેદવાર જો ઓપન માટે લાયક છે અને જે ઓપનમાં જગ્યાઓ લેશે તો એમ તમારા નીચેના જે લો મેરિટવાળા છે એ ઓલમોસ્ટ બધાને લાગવાની શક્યતાઓ છે. એમ તો હું આશા રાખું છું કે 11,000 જેટલા પાસ થયા બધા લાગી જાય એવી પ્રાર્થના છે મારી. અને તમારું મેરિટ છે મને જણાવતો રહેજો તો આપણને ખ્યાલ આવે. તમારા કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવશો તો કમેન્ટમાં હું તમને આન્સર આપીશ. અને આના વિશે તમારે વધારે કોઈ માહિતી જોતી હોય તો પણ તમે મને કમેન્ટમાં જણાવશો. તો થેન્ક યુ સો મચ. અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમને આની માહિતી વધારે મળતી રહેશે. થેન્ક યુ સો મચ.